હવે એમાં આપણે ફ્રેશ દાણા એડ કરીશું. ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે બનાવીશું મસાલા પુલાવ. મસાલા પુલાવ બનાવવા માટે મેં 1 વાટકી જેટલા વટાણા લીધા છે, 1 મીડિયમ સાઇઝનું બટેકું લીધું છે, અને એક મેં કાંદો લીધો છે, એની થોડી કોબી લીધી છે, અને 1 મીડિયમ સાઇઝનું મેં ટામેટું લીધું છે, અને 8 થી 10 જેવી લસણની કળી મેં ઝીણી સમારી લીધી છે, અને 2 લીલા મરચાં લીધા છે, અને લવિંગ, તજ અને મરિયા લીધા છે. હવે આપણે બનાવીશું પુલાવ. મેં એક કુકરમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું, 1 ચમચી જેટલું. જીરું જરા સાતળે જાય એટલે આપણે એમાં આખા મસાલા હતા એ એડ કરીશું, લવિંગ, તેજપત્તા અને મરિયા, અને મિક્સ કરીશું. હવે એમાં ચૂટકી હિંગ એડ કરીશું, અને એમાં લસણ એડ કરીશું, અને આ લીલા મરચાં પણ એડ કરીશું. લસણને શેકી લઈશું. હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું. ડુંગળીને 2 મિનિટ સાતળી લઈશું. મસાલા ખીચડી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે, અને બનાવવામાં એકદમ સિમ્પલ મસાલા પુલાવ. હવે એમાં આપણે ટામેટા અને કોબી એડ કરી દઈશું, અને બટેકા અને વટાણા હતા એ પણ આપણે એડ કરી દઈશું, અને બધું મિક્સ કરીશું. 2 મિનિટ જેવું શેકાવા દઈશું. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, અને અડધી ચમચી જેટલી હળદર, અને સ્વાદ જેટલું મીઠું એડ કરી બધું એડ કરી દઈશું, અને મિક્સ કરીશું. અને 2 મિનિટ શેકાવા દઈશું. હવે આપણે એમાં મેં બાસમતી ચોખા લીધા છે, એને 3 થી 4 વાર ધોઈ લીધા હતા, અને અડધો કલાક જેવા પલાળી રાખ્યા હતા. હવે આપણે એ ચોખા એડ કરીશું. હવે બરોબર બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં 4 ગ્લાસ જેવું પાણી એડ કરીશું. હવે મિક્સ કરીશું. હવે આપણે એમાં થોડા ધાણા એડ કરી દઈશું, અને મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં ધીમા ગેસે 4 સીટી વગાડી લઈશું. મેં કુકરમાં 4 સીટી વગાડી લીધી હતી, એને થોડો ઠંડો પણ થઈ ગયો છે. હવે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો પુલાવ એકદમ સરસ બની ગયા છે. આ રીતે થોડું મિક્સ કરી લઈએ. હવે હું તમને સર્વ કરીને બતાવું. પુલાવ ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ સરસ લાગે છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો. બનાવવામાં પણ એકદમ સિમ્પલ અને બની પણ જાય છે. ખાલી 15 મિનિટ 20 મિનિટમાં બની જાય છે. ગરમ ગરમ પુલાવ. હવે એમાં આપણે ફ્રેશ દાણા એડ કરીશું. તમે આ કઢી સાથે પણ પુલાવ ખાઈ શકો છો, ને લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો, ઘી સાથે પણ ખાઈ શકો છો.
ને મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે. થેન્ક યુ.